વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામતા હાઈવે સહિતના માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી। વરસાદને લઈ લોકોને ગરમીથી ઠંડક અનુભવાતા વાતાવરણ ખુશનુમા બન્યું। પારડી સહિત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામતા હાઈવે સહિતના માર્ગો પર પાણી ફરી વળ્યું હતું। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો સાથે પારડી કપરાડા ઉમરગામમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા પાણી ફરી વળ્યું હતું। પારડી શહેર અને તાલુકાના ગામડાઓમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડ્યો હતો, જેને લઈ સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો, કામાર્થે જતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા અને છત્રી રેનકોટ લઈ બહાર નીકળ્યા હતા। નેશનલ હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી હતી તો અન્ય માર્ગો પર પાણી થઈ ગયું હતું। સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી। જિલ્લાના છેવાડાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું। હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી હતી, ત્યારે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।